આજે અમે વિદેશ જવાની ઈચ્છા રાખતા દરેક ભારતીય માટે અત્યંત મહત્વના અને ચોંકાવનારા સમાચારો સામે લઈને તમારી આવ્યા છીએ, જે લોકો અમેરિકામાં જઈને સ્થાયી થવા માંગે છે કે તેમના પરિવારોને ત્યાં બોલાવવા માંગે છે. તેમને ખાસ આ વાત જાણવી જોઈએ. તેમના માટે વર્ષ 2024 થી 26 નો સમયગાળો એકદમ એટલે કે ઘણો કપરો સાબિત થઈ રહ્યો છે. અમેરિકાના વિઝા સિસ્ટમ અત્યારે જે ફેરફાર કરવા જઈ રહ્યા છે અને કોઈ પણ કાયદા જે દ્વારા નહીં પણ એક સરકારી આદેશો દ્વારા કરવામાં આવી રહ્યા છે, અને એક પ્રકારે જે ઇનવિઝિબલ વોલ એટલે કે અદ્રશ્ય દિવાલ માનવામાં આવે છે, જે હાઈ સ્કિલ્ડ પ્રોફેશનલને અમેરિકામાં આવતા એકદમ રોકી રહી છે. સૌથી પહેલા આપણે વાત કરીએ તો આંકડાઓની, તો EB1 અને EB2 જેવી કેટેગરીમાં રિજેક્શન રેટ આસમાને પહોંચી ગયો અમેરિકાની અંદર. જે EB2 નેશનલ ઇન્ટરેસ્ટ વેવર એટલે કે NIW માં વર્ષ 2022માં માત્ર 4% રિજેક્શન આવ્યું હતું, તે વર્ષ 2025ના અંત સુધીમાં વધીને 64%એ પહોંચી ગયું છે. આનો અર્થ એ છે કે જોઈએ તો જે વૈજ્ઞાનિકો અને સંશોધકો અમેરિકામાં અગાઉ આવકારતા હતા તેમને હવે સીધા જ નકારી દેવામાં આવી રહ્યા છે. આટલું જ નહીં કે સપ્ટેમ્બર 2025 થી H1B વિઝા માટે જે $1 લાખ ફીની વધારો લાગુ થયો, આ ફી મુખ્યત્વે એવા લોકો માટે છે જેઓ અમેરિકાની બહાર રહીને વિઝા મેળવવા માંગે છે. આટલી મોટી રકમ સાંભળીને જ નાના વેપારીઓ અને જે યુનિવર્સિટી વિદેશી ટેલેન્ટને નોકરીએ રાખવા હોય તે અટકી ગયા છે, કેમ કે આટલી મોટી ફી આપવી કેવી રીતે. લોટરી સિસ્ટમમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો, જે હવે નસીબના આધારે નહીં પણ પગારના આધારે વિઝા તેમને આપવામાં આવશે. જેમનો પગાર લેવલ 4 એટલે કે સૌથી વધુ હશે તેમને વિઝા મળવાની શક્યતા અનેક ગણી વધી જશે. જ્યારે એન્ટ્રી લેવલના પ્રોફેશનલ અને ડોક્ટર માટે અમેરિકાના દરવાજા લગભગ સંપૂર્ણપણે બંધ થઈ જશે એવું હવે લાગી રહ્યું છે. આ ફેરફારોની સૌથી ખરાબ અસર અમેરિકાના હેલ્થ કેર સેક્ટર પર પણ પડશે. અત્યારે તો જો કે પડી જ રહી છે. અમેરિકામાં 25% ડોક્ટર વિદેશી છે અને ગ્રામીણ વિસ્તારોમાં તો ભારતીય ડોક્ટર જ સેવા અગ્રેસર હોય છે સેવામાં. અને હવે $1 લાખ ફીના કારણે ગ્રામીણ હોસ્પિટલો નવા ડોક્ટરોની ભરતી કરી શકતી જ નથી, જેમના કારણે ત્યાંની જે સ્વાસ્થ્ય સેવાઓ પડી ભાંગવાનો પણ તેમને ડર છે. ટેકનોલોજી ક્ષેત્રમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ જેવા ટૂલ્સ આવી ગયા, જેમના વિષયોમાં નિષ્ણાંતો એવા 70% વિદ્યાર્થીઓ વિદેશી છે. જો તેમને ગ્રીન કાર્ડ કે H1B વિઝા નહીં મળે તો આ જે ટેલેન્ટ કેનેડા કે બ્રિટન તરફ વળી જશે. તેનાથી અમેરિકાની જે વૈશ્વિક લીડરશિપને મોટું નુકસાન થઈ શકે છે. આ બધો પ્લાન કોનો છે ખબર નહીં. અને ડિપાર્ટમેન્ટ ઓફ લેબર પ્રોજેક્ટ ફાયરવોલ શરૂ કર્યો છે, જે હેઠળ કોઈ પણ ફરિયાદ વગર કંપનીઓની તપાસ કરવામાં આવી રહી છે. તેઓ અમેરિકન વર્કર્સને પ્રાધાન્ય આપે છે કે નહીં. આ તપાસના કારણે કંપનીઓમાં પણ ડરનો મોટો માહોલ ત્યાં ઊભો થયો છે કે અત્યારે અમેરિકામાં વિઝા અરજીઓનો બેકલોગ 63 લાખ સુધી પહોંચી ગયો. વિચાર તો કરો, જે ગત વર્ષ કરતા 65% થી પણ વધારે છે. આખી પરિસ્થિતિ એવું જોતા લાગી રહ્યું છે કે હવે અમેરિકામાં માત્ર પૈસા અને અસાધારણ પ્રતિભા હશે તો જ તમારે ટકી શકાશે. આ કડક નિયમો સામે અમેરિકાની કોર્ટમાં અનેક કેસો પણ ચાલી રહ્યા છે અને વિરોધ થઈ રહ્યા છે, જેમાં ચેમ્બર ઓફ કોમર્સ જેવી સંસ્થાઓ સરકારના આ નિર્ણયને પડકારી રહ્યું છે. પરંતુ હાલના તબક્કે તો વિઝા પ્રોસેસિંગમાં ઘર્ષણ અને અચોક્કસતા વધી ગઈ છે. પ્રોફેશનલ્સ માટે હવે માત્ર H1B વિઝા પર નિર્ભર રહેવું જોખમી છે. તેથી આપણે જોઈએ તો લોકો હવે O1 વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ વહેલી તકે મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ટૂંકમાં કહીએ તો અમેરિકામાં હવે એન્ટ્રીની કિંમત આર્થિક અને લાયકાત બંને રીતે ખૂબ જ વધી ગઈ છે.